ટેસ્ટી એવી સ્પેશિયલ ચટણી જે ઓલ ઇન વન છે, દરેક નાસ્તાની અંદર ચાલશે. તો નમસ્તે મિત્રો, હું છું દીપા પટેલ અને તમે જોઈ રહ્યા છો માય હોમ કિચન. તો આ જે રેસીપી છે ને એને છેલ્લે સુધી જોજો. તો આ એક રેસીપી તમને દરેક વસ્તુમાં કામમાં લાગશે. તો ચલો બનાવવાનું શરૂ કરીશું. તો તેના માટે કઢાઈ લઈશું, તેની અંદર નાખીશું આમચૂર પાવડર. તો મેં અહીંયા 1 ચમચી જેવો આમચૂર પાવડર લીધો છે. અહીંયા સાથે જ આપણે નાખીશું ચાટ મસાલો, સાથે જ આપણે નાખીશું સંચળ પાવડર, જે પિંક સોલ્ટ કહીએ છીએ ને એ લેવાનું છે. સાથે જ નાખીશું 1 ચમચી શેકેલું જીરું પાવડર અને થોડું પાણી નાખીશું અને પછી બધું જ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તેના જે ગઠ્ઠા છે ને એ આ રીતે ભાગી લેવાના છે. તો પાણી છે ને એ તમે ઓછું વધારે કરી શકો છો. જેમ કે તમારે જાડી ચટણી રાખવી હોય તો થોડું પાણી ઓછું નાખવાનું, અને જો પાતળી બનાવવાની હોય તો થોડું પાણી વધારે નાખવાનું. અને ગઠ્ઠા ઓગાળીને પછી સાથે જ તેની અંદર ગોળ નાખી લેવાનો છે. તો 1 વાટકી જેવો છે ને આપણે ઝીણો સમારીને ગોળ નાખવાનો છે. તો ગોળ તમે ઓછો વધતો તમારી પ્રમાણે કરી શકો છો. સાથે જ આની અંદર નાખીશું આપણે કાશ્મીરી લાલ મરચું, અને એ પણ નાખીને આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે. હવે ગેસ ચાલુ કરવાનો છે. આ સમયે ગેસ ચાલુ કરી દેવાનો છે. જ્યારે મેં મિક્સ કર્યું ને ત્યારે ગેસ બંધ હતો, અને હવે ધીમા ગેસ ઉપર જ આપણે આ ચટણીને આ રીતે મિક્સ કરવાની છે. અને ગોળ ઓગળી જાય ને પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો એક વખત તમે જો આ ચટણી બનાવીને રાખશો ને તો 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકશો ફ્રીજની અંદર. અને સમોસા કે કચોરી કંઈ પણ તમે બનાવો ને તો બધામાં જ આ ચટણી જતી હોય છે. તો અહીંયા જો થોડુંક વધારે પાણી મેં ઉમેરી દીધું છે, કેમ કે મારે છે ને વધારે ઘટ ચટણી નથી બનાવી, થોડી પાતળી બનાવી છે. તો મેં થોડું એક્સ્ટ્રા પાણી પાછળથી નાખ્યું છે. તો તમે એ પ્રમાણે સેટ પોતાની રીતે જ કરી શકો છો. હવે જો ગોળ ઓગળી ગયો છે, તો હવે આપણે છે ને જે કોર્નફ્લોર માર્કેટમાં મળતો હોય છે એની મેં સ્લરી બનાવી લીધી છે. તો 1 ચમચી કોર્નફ્લોર લીધો છે, એની અંદર પાણી નાખીને આ રીતે મિક્સ કરીને પાતળી એવું લિક્વિડ બનાવી દીધું છે. હવે એને ધીમે ધીમે આપણે આની અંદર નાખી દેવાનું છે અને પછી મિક્સ કરી દેવાનું છે. તો ઇન્સ્ટન્ટ ચટણી છે, ઝડપથી બની જતી હોય છે. આની અંદર કોઈ પણ પ્રોસેસની જરૂર નથી તમારે ખજૂરની જરૂર પડતી કે નથી આંબલીની જરૂર પડતી, અને ઇન્સ્ટન્ટ બની જાય છે. તો છે ને મજેદાર રેસીપી. તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને મારો વિડીયો તમને ગમતો હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો જો મિત્રો, ચટણી હવે છે ને ઘટ થવા લાગી છે, દેખાય છે જો. તો હવે આપણી આ ચટણી છે ને પરફેક્ટ બની ગઈ છે. તો આપણે એને ગરમા ગરમ સર્વ નહીં કરવાની, થોડી ઠંડી થશે ને એટલે થોડી ઓર ઘટ થઈ જતી હોય છે. વધારે ટેસ્ટી કરવા માટે મેં થોડા તલ ઉપરથી ભભરાવી દીધા છે. અને જો ઉભરો આવવા લાગ્યો છે તો એક વખત આ રીતે મિક્સ કરી લઈશું. તો આપણી ચટણી છે પરફેક્ટલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે જે સર્વિંગ પ્લેટ હોય ને એની અંદર આપણે કાઢી લઈશું. તો મેં અહીંયા બાઉલ લીધું છે આ રીતનું કાચનું. હવે એની અંદર જ હું આ રીતે સર્વ કરી લઈશ. તો જો કેવી દેખાય છે, તમને દેખાય છે? સરસ એવી ચટણી ઘટ બની છે. તો તમે કોઈ પણ વસ્તુ ઘરે બનાવો ને તો ઇન્સ્ટન્ટ આ ચટણી બની જશે. તો આ રેસીપી તો જરૂરથી ટ્રાય કરજો. તો મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. હવે થોડાક ડેકોરેશન માટે ઉપરથી ફરીથી તલ નાખીશું. તો ગમે ત્યારે તમે માર્કેટમાંથી ચટણીનું પેકેટ લાવવાનું ભૂલી ગયા હોય ને તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો એની થિકનેસ પણ તમને બતાવી દઉં ચમચીથી. તો જોઈ લો કેવી સરસ એની થિકનેસ છે. તો બજાર જેવી જ ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. જ્યારે હું માર્કેટ જતી ને ત્યારે આવી ચટણી મળતી ને તો હું વિચારતી કે આ ચટણી આ લોકો કઈ રીતે બનાવતા હશે, પણ એની સિક્રેટ રેસીપી મને મળી ગઈ છે. તો મેં બનાવી લીધી છે અને મેં ઘણી વખત ટ્રાય કરી છે, એટલે જ હું તમને આ શેર કરી રહી છું. ખરેખર બહુ ટેસ્ટી લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.